મહેસાણાના મહત્વના ગણાતા એવા તોરણવાડી માતા ચોક ખાતે મહાનગરપાલિકાની હેરિટેજ વિકાસ યોજના હેઠળ ચાલી રહેલી માર્ગ બંધ કરવાની કામગીરીનો વેપારીઓએ તીવ્ર વિરોધ કર્યો છે। વેપારી મિત્ર મંડળ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। વેપારીઓનો આક્ષેપ છે કે વિકાસના નામે ચોકના 7 મુખ્ય માર્ગો બંધ કરવા મહાનગરપાલિકા આગળ વધી રહી છે, જે વિકાસ નહીં પરંતુ વેપારોનો વિનાશ સમાન છે। તોરણવાડી ચોક શહેરની વાહન વ્યવહાર વ્યવસ્થાનો હાર્દ છે। એવા વિસ્તારોમાં માર્ગ બંધ કરવામાં આવશે તો આસપાસના વેપારીઓની આવક પર ગંભીર અસર થશે। વેપારીઓએ વધુમાં જણાવ્યું કે રસ્તા બંધ કરી દેવામાં આવશે તો વાહન પાર્કિંગની સમસ્યા તેમજ શહેરની પરંપરાગત રથયાત્રા, મોહરમ અને અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમો પર વિપરીત અસર થશે। વેપારી મંડળે ચેતવણી આપી છે કે માંગણીઓ પર તાત્કાલિક પગલાં ન લેવાય તો હલચલ વધુ તીવ્ર બનાવવામાં આવશે। એટલું જ કહેવું છે કે ભાઈ આ જે વિકાસ કરે છે અને હેરિટેજ રૂટ આપવા માગે છે કમિશનર સાહેબ, એમને અમારે ખાલી એટલી વિનંતી છે કે ભાઈ અહીંના વેપારીઓને જે ગ્રાહક તરીકે ગ્રાહક આવે એને આવી દુકાન આગળ પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી થાય। અહીંથી જે 7 રોડ રસ્તા છે એના જે એક્સેસ બંધ કરી દીધા છે તો અહીં ટ્રાફિકની સમસ્યા વિકટ બની જાય અને અમે અહીં આગળ વેપારી તરીકે જે સાધન લઈને આવીએ એ અમારું ક્યાં પાર્ક કરીએ। કમસે કમ 2000 લોકો એવા છે કે રોજ સવારે તોણી માતા ચોકના આજુબાજુના અંદર આવીએ છીએ અને પોતાનું સાધન ક્યાંક ને ક્યાંક પરાણે પાર્ક કરીએ છીએ। ટ્રાફિકની સમસ્યા ઓલરેડી બહુ છે, આમાં કંઈક ઓછું થાય ટ્રાફિક એવી વ્યવસ્થા ઊભા કરવાના બદલે અહીં ટ્રાફિક વધે એવું આ હેરિટેજનો ડિઝાઇન કરેલી છે। એટલે અમે સાહેબને વિનંતી કરી કલેક્ટર સાહેબને કે ભાઈ અમને એવી ડિઝાઇન બનાવીને તમે વિકાસ કરો કે જે અમને નડતર રૂપ ના થાય, વેપારીઓને સગવડ રૂપ થાય, એવી કરવા માટે અમે સાહેબને વિનંતી કરવા જવાના છીએ। તોરણવાડી ચોકમાં એક ધાર્મિક ચોક છે। અહીંયા ઉત્તર ગુજરાતની મોટામાં મોટી રામચંદ્ર ભગવાનની રથયાત્રા નીકળે છે। સાથે સાથે આ તોરણવાડી ચોકમાં ગામતરની દેવી માં તોરણવાડી બેઠી છે। એના આગળ ત્યાં માતાની આપણે પાટોત્સવ પણ નીકળતો હોય છે, હોલિકા દહનનું પણ અહીંયા થતું હોય છે। એટલે આ ચોકમાં હેરિટેજ બનાવવું એ યોગ્ય નથી। જો એમને હેરિટેજ બનાવવું હોય તો મહેસાણામાં પરાની વાવ છે, રાજમહેલ જેવા અન્ય સ્થળો છે। મને તો એવું લાગે છે કે જે કેન્દ્ર સરકારમાંથી 200 કરોડની ગ્રાન્ટ આવી છે એ આ કમિશનરે એકલાએ વાપરી અને ફટાફટ ગજવા ભેગા કરવા એવું લાગે છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટૂંક સમયમાં આવશે, એમાં અમારા જનતાના પ્રતિનિધિઓ જે ચૂંટાશે એ 53 વોર્ડના જે પ્રતિનિધિઓ 53 જે પ્રતિનિધિઓ ચૂંટાશે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા થઈ અને આ ગ્રાન્ટ કેવો વાપરવી એનો નિર્ણય કર્યો તો અમને બહુ સારું લાગશે। અને હાલ મહેસાણા શહેરમાં આડી અવળી જગ્યાએ રોડને ખાડા ખડીને જેનો વિકાસ કરવામાં આવે એની કોઈ જરૂર નથી। હાલ મહાનગરપાલિકામાં જે 26 ગામડાનો મહાનગરપાલિકામાં ભરતી કરવામાં આવેલી છે, જોઈન્ટ કરવામાં આવ્યા છે, એ ગામડાઓનો વિકાસ કરવાની જરૂર છે। આ 200 કરોડ રૂપિયા ગ્રાન્ટ કેવા વાપરવાની જરૂર છે।